જૂનાગઢ સ્થિત મામાદેવનો પાટોત્સવ તારીખ 4 એપ્રિલ 2025 ના રોજ યોજાયેલ હતો અને બપોરે 12:30 વાગ્યે યજ્ઞમાં બીડું હોમવાનો કાર્યક્રમ પણ રાખેલ હતો અને 4 વાગ્યે મામાદેવના મંદિરથી ભવ્ય શોભાયાત્રા રાખેલ હતી, જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને સાંજે 7 વાગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ આ મહાપ્રસાદનો લાભ પણ લીધેલ હતો અને રાત્રે 10 વાગે ડાક ડમરૂનો કાર્યક્રમ પણ યોજાયેલ હતો। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઘેલાભાઈ નકુમ, હિતેશભાઈ ધોકિયા તેમજ મોજ ગ્રુપ દ્વારા મારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી। गिरनारी मामादेवनो पाठ उत्सव पहलो पाठ उत्सव राखेलो है। एड्रेस है अग्रावतना दवाखाना पासे जोशीपरा जूनागढ़। फार्मसी वाला मामादेवनो प्रथम पाठ उत्सव डाक डमरू तथा हवन तथा प्रसाद आयोजन करेल है। आवा नम्र विनंती। जय मामादेव। जय माता, जय मामादेव। आज तारीख 4/4/2025 અને શુક્રવાર आज अमरा मामा साहेब सानिध्य से आनी मालिपा जे कई प्रसाद तमे लियो है एटले तमारा दुख दर्द मटी जाए। वरसाद तो ठीक, पण जो खाली दर्शन करता दुख दर्द मटी जाता हो तो भलामण आना दर्शन करवा जरूरी है। अने कंईक मामा साहेबनी दया होय ने तो आवा कार्य थाय, ने कार्य न थाय भाई है। एटले जय माताजी। मारू नाम मुकेश भाई रावड़देव, गाम राजकोट। आज आ सानिध्यनी मालिपा जे कई माराथी कई संतवाणी के जे कई भजन कीर्तन माराथी आना गुणगान गवासे ए हूँ मारा तरफथी प्रयत्न करीश अने जे कई लोक साहित्यनी मालिपा माराथी वात थाय ए वात हूँ करीश। जय मामादेव, जय माताजी। गिरनार शक्तिपीठ अंबाजी मंदिर खाते चैत्री नवरात्रिना 8મના हवन साथे महाप्रसादનું પણ અનેરું આયોજન અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞ સંપન્ન થયો। જૂનાગઢ ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાની શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિના પાવન દિવસોમાં આજરોજ 8મ યાને કે હવન અષ્ટમીનો યજ્ઞ મંદિર પરિસર ખાતે યોજાયો હતો, જેમાં બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે માતાજીનો હવન અને શ્રી સૂક્તના પાઠ, બપોરે મહાઆરતી બાદ મહાપ્રસાદ સાથે માતાજીના નવરાત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરાઈ હતી। આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા પરિવાર સાથે માતાજીના દર્શન, પૂજન અને હવનમાં સહભાગી થયા હતા અને માતાજીના પૂરા ભાવ સાથે દર્શન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા અને મંદિર ટ્રસ્ટ વતી પૂજારીઓએ સંજયભાઈને માતાજીની ચુંદડી ઓઢાડી સન્માન करायु हतु। ध्यान करने वालों ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च सुसुतरा सविरा उपेतवा सर्वे ग्रहा शान्तिकरा भवन्तु। मृत्युंजय महादेव ब्राह्मण शरणागता भगवते परमाहि देवी शास्त्रात्मिका सुविमलर्घ्यजुषान्निधान मुदगीतरम्य पदपा भवतां दशाम्ना
जय भगवती भव भावना शीघ्रं केचिज्यते कुपितान्तक दर्शनेन देवी प्रसीद परमा भवति भवाय साध्यो विनाशयसि को भवति यनाय स्वाहा ॐ दानाय स्वाहा ॐ समा કૃષિ યુનિવર્સિટી ખાતે ખોડિયાર માતાજીના મંદિરે ચૈત્ર સુદ સાતમ હોમહવન પૂજા વગેરેની વિવિધ કાર્યક્રમો તેમજ મહાપ્રસાદના કાર્યક્રમ યોજાયા. રિપોર્ટ પ્રવીણ વઘાસિયા, જૂનાગઢ. મને ગુજરાતી ગીત યાદ આવી ગયું. માંગલું લીધું એના દ્વારા તો મારે દોસ્તા ક્યારે નથી નાખું પણ આ ગાય ભક્તિમાં हेलो नमस्कार आज तारीख 4 रोज चैत्री नवरात्रનું આ છાસનું નોખું એટલે જૂનાગઢ એગ્રીકલ્ચર સ્પોર્ટ મેદાન પાસે આવેલ મા ખોડિયારના મંદિર કે દર વર્ષે કે જે અહીંયા ભક્તો દ્વારા પ્રસાદીનું આયોજન હોય છે. ખોડિયાર યુવક મંડળ દ્વારા અહીંયા તમામ યુવકો તન મન ધનથી સેવા કરી અને આજે વર્ષોથી જ્યારે આ કાર્ય કર્યા છે આજે ઓછામાં ઓછા 7 થી 8,000 ભક્તો અહીંયા પ્રસાદી લઈ ગયા છે અને હજી ચાલુ જ છે. અને તમે જુઓ અહીંયા સાઉન્ડ સિસ્ટમથી માંડીને માના ગરબા પણ ગવાયા છે હોશે કોશે. એ વાતાવરણ મને સરસ લાગે, ઘડીએ પાણીની તરસ લાગે. આવા અવસરને આવતા 1 વર્ષ લાગે, વર્ષની વાત જોતા નહીં અને આવો અવસર મળે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર મા ખોડિયારના મંદિરે પ્રસાદી લ્યો અને દર્શન પણ કરો. અસ્તુ આભાર. બોલો ખોડિયાર માત કી. ઓકે. પોરબંદરમાં રઘુવંશી સમાજના આંગણે અનેકવિધ સામાજિક ધાર્મિક સેવાકી આયોજન સંપન્ન થયા, જેવા કે સમૂહ લગ્ન ઉત્સવ, સમૂહ યજ્ઞોપવિત, સમૂહ રાંદલમાંના લોટા, રક્તદાન નિદાન, ડાયાબિટીસ ચેકઅપ સહિતના કાર્યક્રમો યોજાયા. વિશાળ સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા. બાળકો માટે ફેશન શો પણ યોજાયો.
જય જલારામ. લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા આજરોજ પોરબંદર લોહાણા માજનવાડી ખાતે સમૂહ લગ્નોત્સવ, રાંધણલોટા, સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર વગેરેનું આયોજન કરાયું હતું. આયોજનની સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ હતો અને ડાયાબિટીસ સુગર ચેકઅપનો કેમ્પ રાખેલો હતો. લોહાણા સગપણ માહિતી કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી સગપણ સેવા ક્ષેત્રે કાર્યરત છે અને આ કાર્યના ભાગરૂપે આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં 2 દીકરીઓના લગ્ન કરવાના હતા, 40 બટુકોની જનોઈ આપવાની હતી, તેમજ માં રાંદલના 108 લોટાનું આયોજન કરાયેલું હતું. આ અવસરે 1000 જેટલી બાળાઓને પ્રસાદી, માતાજીની પ્રસાદી આપવામાં આવેલ હતી અને સાથે ગિફ્ટ આપવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પની અંદર 25 બોટલ રક્તદાન થયેલ છે અને તેમાં દરેક દાતા અને ડોનરને ગિફ્ટ આપવામાં આવેલી હતી. પાયોનિયર ગ્રુપ ઓફ પોરબંદરના સૌજન્યથી આ ગિફ્ટ આપવામાં આવી હતી, તેમના સાથ સહકારથી. તેમજ ડાયાબિટીસ સુગર ચેકઅપનો કેમ્પ પણ રાખવામાં આવેલ હતો, જેમાં 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ સુંદર રીતે આયોજન કરવા માટે લોહાણા સગપણ માહિતી કેન્દ્રની દરેક મેમ્બર સાથે મળી એક ટીમ દ્વારા ટીમવર્કથી સુંદર મજાનું કાર્ય કરવામાં આવ્યું હતું. તે સિવાય આ કાર્યક્રમની અંદર એક નવતર પ્રકારનું આયોજન નાના નાના બાળકો, ભૂલકાઓ માટે 1 થી 12 વર્ષ સુધીના ભૂલકાઓ માટે ફેશન શો, રેમ્પોકનું એક આયોજન નવતર પ્રકારે કર્યું હતું, જેમાં ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા આ કાર્યક્રમનું આયોજન સંચાલન કરવામાં આવ્યું હતું. એમના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયું હતું, જેમાં દરેક વિજેતા બાળકોને ગિફ્ટ ઇનામ આપવામાં આવેલ હતા તેમજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતા. આ નવતર આયોજન પણ ખૂબ સારી રીતે થયું અને સફળતાપૂર્વક થયું. નાના નાના બાળકો, એમના વાલીઓને ખૂબ આનંદ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમૂહ લગ્નોત્સવ આયોજન, આ પ્રકારે અનેક પ્રકારના કામ આજરોજ લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દ્વારા સર્વે દાતાઓ અને દરેક અગ્રણીઓના સાથ સહકાર સાથે થયેલો. દરેક જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક લોકોએ ખૂબ સારો સહકાર આપેલો હતો. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન બદલ લોહાણા સગપણ માહિતી કેન્દ્ર ટીમ લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દરેકનો આભાર માને છે. વ્યવસ્થાપક સુરેશભાઈ બારાય, હરીશભાઈ પોપટ અને હિતેશભાઈ ઉનડકટ સહિતના ટીમના લોકોએ ટીમવર્કથી ભારે જહેમત ઉઠાવી આ પ્રસંગો બધા પાર પડેલ હતા. ખૂબ સરસ મજાનું આયોજન થયું હતું. સર્વેને જય જલારામ, જય રઘુવીર. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામનું આજની ઘટના બની. નદીમાં 2 ભરવાડ યુવાનો ડૂબ્યા. જોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ NDRFની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. તમારું નામ શું છે? મારું નામ રમેશભાઈ ખીમાભાઈ મકવાણા છે. ખોખરા ગામ પંચાયતના ચેરમેન સૌ. અને કયા તાલુકામાં આવે છે? મોરબી તાલુકામાં આવે. એ જિલ્લો મોરબી. મોરબીજી. હા. અને શેમાંથી બનાવ બન્યો? બનાવ બન્યો અમે દબાણકારની અરજી અવારનવાર કરું છું ને, એટલે આ કોળી સમાજના સરપંચ અને સરપંચ એના ભાઈઓ 9 જણા અને 2 બાયુ લખી મને 4 જણાને માર મારેલ છે. મારું નામ રમેશભાઈને માર મારેલો તથા મારા મોટા છોકરાને માર મારેલો, મને બચાવવા આવેલો. એથી નાના છોકરો જીઆરડીમાં જતો હતો, એને માર મારવામાં આવ્યો. એથી નાનો છોકરો મારા ભેગો હતો, એને પણ માર મારવામાં આવ્યો છે. અને આજ 2 દિવસથી હું દાખલ છું. કોઈ અને મારી પોલીસ ખાતો કોઈ અને ધ્યાન ધરતું નથી. મારી ફરિયાદ લેવાનું નથી આવતી અને ઘાટના પોલીસવાળાએ પણ મને ધમકાવે છે. એટલે તમને ધમકાવે છે ફરિયાદ લેવાના બદલે? હા. તમે ન્યાયની માંગણી કરો છો એમ ને? હું ન્યાયની માંગણી કરું છું. ન્યાય મને ન મળતું હોય તો નાના માણસોને ન મળે. હું ન્યાય કરવા બેહાડ્યો છે બાબુ સાહેબ. અને તમારો હોદ્દો શું છે પંચાયતમાં? પંચાયતમાં હું સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન હોઉં. હા. તો એના માટે આટલો હુમલો કરવામાં આવે તો સામાન્ય માણસની શું દશા થતી હશે? હા, સામાન્ય માણસને તો મળે જ નહીં. આ જુઓ મારા પગની અંદર ફ્રેક્ચર કરી નાખેલું. હા. અને શું મારવામાં એ કેટલા જણા હતા? 9 જણા હતા.
નવું જણા સરપંચને એક મનસુખભાઈ હતા અને એ ભલે નામનું હતું તો કાંઈ ખાલી 9 જણા હતા ને, એટલે એની ધરપકડ થઈ કે નથી થઈ? ના ધરપકડ નથી થઈ, એ તો છૂટા એટલે એ સીધે છૂટા એમ કે દબાણકારીઓને દબાણ બધું વારી લીધું. દબાણકારીઓની રેલ કેબિનની ફરિયાદ બરાબર છે. એટલે એ તમારું કહેવાનું શું થાય છે કે લાગવગ ધરાવતા છે? રાજ્ય વાળા છે? રાજ્ય વ્યક્તિ ધરાવે છે. બરાબર છે જી. તો આનો તાત્કાલિક તમારો ન્યાય તમને મળે અને એની ધરપકડ થાય અને એક્રોસિટી એકની ફરિયાદ થાય અને 300 હાથ થાય. મારા છોકરાને માથામાં લોઢાના પાઇપ મારેલા. હા જી બરાબર. તમારું નામ શું ભાઈ? મારું નામ પંકજભાઈ. પંકજભાઈ મકવાણા. બરાબર. તમને શું મારેલું? ટામી મારેલી. બરાબર છે. હવે આજે સરકારી દવાખાનાની રિપોર્ટ મુલાકાત લીધેલી દામજીભાઈ વેકરિયા રિપોર્ટર, તેને આજે આ દવાખાનાની મુલાકાત લીધેલી, હુમલો થયેલો તે બાદ એને કોઈ પણ ન્યાય નથી મળી, હજી એને ધરપકડ નથી થઈ. ગુંડાઓ તત્વો એ રીતે ફર્યા રાખે છે, તો આની તાત્કાલિક ન્યાય મળે એવી આ લોકોની માંગણી છે. રિપોર્ટર